श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महाराणी की जय। श्री હરિરાય મહાપ્રભુ की જય। આપણે વલ્લભ આખ્યાન વિશે રસપાન કરીએ છીએ ત્યારે આગળ જ્યારે જીવ પ્રભુ સન્મુખ આવે અને નીચે નમીને વંદન કરે ત્યારે પ્રભુની કૃપા દ્રષ્ટિ પડતા તેના પાપ નાશ પામે છે અને જીવ નિર્દોષ બને છે। જીવ નિસાધન છે એટલે વંદન કરવા સિવાય કંઈ કરી શકતો નથી। જીવ નિસાધન થઈ શરણે આવે ત્યારે તેનામાં દીનતા પ્રગટ થાય છે। આવા દીન બનેલા જીવ ઉપર પ્રભુ કૃપા કરે છે। શ્રી વલ્લભાખ્યાન ભક્ત કવિ શ્રી ગોપાલદાસજીના એક એવી અદ્ભુત દેન છે કે જેમાં પુષ્ટિમાર્ગ અને તેને પ્રગટ કરનાર શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલના પ્રભુના અલૌકિક ચરિત્રોનું સરસ નિરૂપણ કર્યું છે। વલ્લભાખ્યાન શબ્દમાં વલ્લભ અને આખ્યાન બે શબ્દો છે। આખ્યાન એટલે કે કથા અથવા તો વૃત્તાંત। શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના જીવનનો વૃત્તાંત એટલે જ વલ્લભાખ્યાન। વલ્લભાખ્યાનમાં શ્રી મહાપ્રભુજીએ 3 વખત પૃથ્વી પરિક્રમા કરીને દૈવી જીવોને શરણે લઈને નામ નિવેદન અને બ્રહ્મ સંબંધ કરાવવાનું ભગીરથ કાર્ય કર્યું તેનું જ આમાં વર્ણન છે। શ્રી ગુસાઈજીએ સેવાનો પ્રકાર પ્રગટ કરીને અને પ્રભુની સાથે જીવનો અલૌકિક સંબંધ કરાવીને પુષ્ટિજીવોમાં પૂર્ણ ત્યાગની ભાવના પ્રગટાવી અને શ્રી ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે એમ તેમાં સિદ્ધ કરવામાં આવેલું છે। વલ્લભાખ્યાન એ શ્રી ગોપાલદાસજીની સાક્ષાત અનુભૂતિ છે। જેમ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ વ્યાસજીના હૃદયમાં બિરાજીને ભાગવતની રચના કરેલી તે જ પ્રમાણે શ્રી ગુસાઈજીએ ગોપાલદાસજીના હૃદયમાં બિરાજીને નવાખ્યાનની રચના કરી છે તે જ આ વલ્લભાખ્યાન છે। ગોપાલદાસજી જન્મથી જ મૂંગા હતા। તે ભૈલા કોઠારીની દીકરી ગોમતીનો વિવાહ બાળ વિવાહ ગોપાલદાસ સાથે થયા હતા। ગોપાલદાસના માતા પિતા નાની ઉંમરમાં જ લીલામાં ચાલ્યા ગયા ત્યારે ગોપાલદાસની ઉંમર 9 વર્ષની હતી। ભૈલા કોઠારીએ એમના ઘરે લાવ્યા અને આ એકવાર શ્રી ગુસાઈજી ગુજરાતમાં પધાર્યા ત્યારે અસારવા ભૈલા કોઠારીના ત્યાં મુકામ કર્યો। ભૈલા કોઠારીના ત્યાં મુકામ કર્યો ત્યારે ગુસાઈજીએ પૂછ્યું કે આ બાળક કોણ છે? ત્યારે ભૈલા કોઠારીએ કહ્યું, કૃપાનાથ, તે તો આપણે ગોમતીનો વર છે। આ સાંભળીને ગુસાઈજીએ ભૈલા કોઠારીને જણાવેલ હતું કે કોઠારી ગોમતીનો વર તો સાગર હોવો જોઈએ। આ વખતે ભૈલા કોઠારીએ જણાવ્યું કે કૃપાનાથ, જેના ઉપર આપની કૃપા થાય તે સાગર બની જાય, તેથી તેમાં કોઈ આશ્ચર્ય જ નથી। ભૈલા કોઠારીને આવી દીનતા અને આવી અડગતા અને સંપૂર્ણ શ્રદ્ધા જોઈને શ્રી ગુસાઈજી ભૈલા કોઠારી પર ખૂબ પ્રસન્ન થયા। તે બાળ ગોપાલને ઈશારો કરીને પોતાની પાસે બોલાવ્યા। ગુસાઈજીએ પોતાના મુખમાંથી ચરવિત તાંબૂલ લઈને પોતાના સ્વહસ્તે ગોપાલદાસના મુખમાં મૂક્યા। આ રીતે ગુસાઈજીનું અધરામૃત ગોપાલદાસના મુખમાં તેઓના હૃદયમાં ઉતરી ગયું। ગોપાલદાસ ઉપર શ્રી ગુસાઈજીની અપરંપાર કૃપાનો વરસાદ વરસ્યો। જાણે કે બારે મેઘ ખાંગા થઈને વરસવા લાગ્યો હોય તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ। આ રીતે ગોપાલદાસના હૃદયમાં શ્રી ગુસાઈજીના મૂળ લીલાત્મક સ્વરૂપનો અનુભવ થવા લાગ્યો અને પછી ધીમે ધીમે ગોપાલદાસની બંધ વાણી ખુલી ગઈ। ગોપાલદાસ બંધ વાણી ખુલી ગયા પછી તેઓને તત્કાલ શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કર્યા અને વલ્લભાખ્યાન ગાવાની શરૂઆત કરી। ગોપાલદાસને બોલતા જોતા જ ભાયલા કોઠારી અને તેમના ઘરના સૌ વૈષ્ણવો, શ્રી ગુસાઈજીના દર્શન કરવા આવેલા બીજા વૈષ્ણવો પણ સર્વે આશ્ચર્યચકિત બનીને આભાજ બની ગયા। તેમના મુખમાંથી પ્રથમ વાક્ય વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર એ નીકળ્યું। ગોપાલદાસની વાણી ખુલી ગઈ અને તે સારંગી નામની સખી છે। ગુસાઈજીના અધરામૃતના પ્રતાપથી ગોપાલદાસજી બોલતા થઈ ગયા। ગોપાલદાસની વાણી દ્વારા ગુસાઈજીના અલૌકિક સ્વરૂપનું વર્ણન અદ્ભુત કાવ્યમાં પ્રગટ થયું અને ગુસાઈજીના પુરુષોત્તમ સ્વરૂપનું દર્શન
અને જ્ઞાન થતાં જ ગોપાલદાસે શ્રી ગુસાઈજીને પ્રાર્થના કરી કે તે પ્રગટ્યાનું કારણ કહીએ જો સુરતા મન આણોજી. ગોપાલદાસજી ગીતો દ્વારા ગુસાઈજીની પ્રાર્થના ચાલુ કરતા જ ગોપાલદાસની વાણીના બંધનો કાપી નાખ્યા અને ગોપાલદાસની વિનંતીથી તેઓના હૃદયમાં બિરાજી ગયા અને 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, કુલ 28 તત્વનું રહસ્ય આખ્યાનમાં પ્રગટ કર્યું. શ્રી ગોપાલદાસના હૃદયમાં અલૌકિક રસનો સાગર છલકાવ્યો અને વાણી દ્વારા જેનું સર્જન થયું તે જ આ શ્રી વલ્લભ આખ્યાન છે. કાલે પહેલું વલ્લભ આખ્યાન લઈશું. જય જય શ્રી ગોખલેશ.